શ્વાસને અંદર રાખો 1 મિનિટ, પછી બીજી 2 મિનિટ, ત્રીજી 3 મિનિટ. હોઠ કંટાળે નહીં, સહેજે સમરણ થાય. જોકે કોઈ ક્રિયા શીખવાડતો નથી, પણ તમને ટાઈમ હોય તો સહજમાં શ્વાસ આવે ને જાય એને કોણ લાવે? ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, શ્વાસ આવે છે ને જાય છે. 21,600 વાર એવું થયા કરે છે. જે શ્વાસ અંદર ગયો એ જ શ્વાસ નાભી પાસેથી પાછો ઉલટો એટલે આવ્યો પાછો અને બહાર નીકળો. બહારની નાભીમાંથી પાછો અંદર ગયો. એ આવન જાવન તો આપણે જૈનમાં ત્યારથી ચાલુ જ છે. પણ અભ્યાસે કરી, વૈરાગે કરી, ઓમકાર છે એ સૂર્ય છે અને સોમ છે એ મન છે. ભજન એને કહેવાય કે મનની જળ જાય. દરિયામાં આપણે કાંઠે બેઠા હોય તો ઓલી લહેરું દેખાતી હોય, આપણને ખબર છે કે એ દરિયાની લહેર છે, દરિયો નથી, દરિયાની લહેર છે. ભજનમાં એ પ્રીતમ કહે છે કે તું તો દરિયાની લહેર સમાન છે. લહેર ક્ષમતા તરત જ સમુદ્ર દેખાય. એ પછી દેખાય હરાટ આવતી હોય, હરાટ આવતી હોય, હરાટ આવતી હોય. 6 કલાકે આવે, 6 કલાકે જાય, 6 કલાકે આવે, 6 કલાકે જાય. 2 વાર ભરતી, 2 વાર ઉઠ. બધા લહેર જોવા ટેવાયેલા છે. સંકલ્પ વિકલ્પ એ લહેર છે. મન માલિક, એક ભાઈ મને કે માલિકમાં રાખીએ એટલે માલિકને મનનો સંગ ન થાય. મેં તું રાખી તો જોજે. તું જામફળ દે ગુરુજીને એટલે ગુરુજી જામફળ થઈ જાય. ચીકુ દે એટલે ગુરુજી ચીકુ થઈ જાય. એમ મન દે તો એ તો બહુ સમૃદ્ધ છે. ઘણા જન્મથી ભટકે છે આ મન. એ જેનું છે એને લઈને હોપો. સોમ તમને આજ્ઞા ચક્ર સુધી સીડી બાંધીને ચડાવે, પછી તમારે હાલવું પડે. કઠણ પંથ વૈરાગનો, બહુ કઠણ પંથ છે વૈરાગનો. ક્રિયા કાંઈ નથી, સમજણ છે. ઘઉંમાંથી આખી સાયકલ બને અને પાછા ડુંડામાં ઘઉં આવે. કાલે આપણે વાત કરી ગયા હતા. અને પાછા એ અનેક ઘઉં આવો તો પાછા એટલા એ છોડવા થાય અને એમાં એટલા ડુંડા આવે. પણ સાયકલ ત્યાં સુધીની કે તમે ઘઉં વાવ્યો અને પાછળ ડુંડામાં ઘઉં ન આવે ત્યાં સુધીની સાયકલ ચાલુ રહીએ. એમ જન્મ થયો એટલે કાંઈ આત્મા જન્મો નથી બાપા. શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ. મરણ થયું એટલે શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા અટકી ગઈ. શરીરનો પણ નાશ થતો નથી તો શરીરમાં 900 નાડીઓમાં જેની આણ વર્તાઈ રહી છે એ આત્મદેવનો કેવી રીતે નાશ થાય? જરાય વહેમમાં રહેતા નહીં કે હાય આપણે મરી જઈશું, હાય આપણે પાછું જન્મવું પડશે તો
હજી લગી આત્મા જન્મોય નથી અને આત્મા મર્યોય નથી. એ છાપામાં લખતા હોય ભલે લખતા કે ઈશ્વર એના આત્માને શાંતિ આપે એમ ભલે લખતા, આત્માને કાંઈ લેવા દેવા છે નહીં. જન્મ અને મરણ એટલે ફેરફાર એ આ શરીરનો ધર્મ છે. મનની જળ જાવી એટલે સંકલ્પ વિકલ્પ બંધ થવા. ખોળી જોતામાં તુજરે ખોવાય. કેદી ગોતવાનો પ્રયત્ન કર્યો અને તું ખોવાઈ ગયો. એવું ને એવું આપાપણું આવીને ઊભું રહે. સમદર્શી ક્ષમતાને ગ્રહી આપ ખોવું રે. અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. ભજવા પરિભ્રમ. પર એટલે જુદા, ભ્રમ એટલે ઈશ્વર. કોઈને કાંઈ ન કહેવું રે. મૌન છે એ ધારેલ ઠેકાણે ભોગવાનું એરોપ્લેન છે. હાયતે કાંઈ કરવું નહીં. પૂરા ગુરુ માથે હોય તો એ લાખા યોગ ઉતરાય, નકર યોગ રોગ થાય. એટલે સમર્થ ગુરુ હોય, જવાબદારી ઉઠાવે તો એના ચરણમાં રહી જવાય. એ તમારી કુંડલીની જગાડી દે. દરેક વસ્તુ છે એનો તમને ખ્યાલ અપાવી દે. 3 તાપ છે, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. 3 ત્રિવિધ તાપ એનો તમને ડાઘ નહીં લાગે. જે આપાપણું ખોવાઈ ગયું છે એને ગોતું હોય તો ભજનમાં એમ કે ત્રિગુણ ટાળી ખોજો જેને આપ. એક બ્રહ્મ સગળે ભાડી. ભજનમાં કે આત્મા સૌનો એક જાણી કોઈને દુઃખ ન દેવું રે. એમ કેમ ન કીધું કે આત્મા સૌનો એક જાણી કોઈને સુખ ન દેવું રે? એમ કેમ ન કીધું? કારણ કે એક જ સિક્કાની 2 બાજુ છે. એ દુઃખની ના પાડી, સુખનું કાંઈ ઠાકો ઠબરો કરી નાખ્યો. આત્મા સૌનો એક જાણી કોઈને દુઃખ ન દેવું રે. પછી કે સુખ દુઃખ આવે સહેજમાં, એ સહીને રહેવું રે. અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. હા, અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. 11:15 થયા. થોડુંક બોલો ભાઈ. 5 કલાક તમે બોલો, 5 કલાક ભાઈ બોલતા.